ચાર નોરતા આવે, ચારમાંથી કદાચ ચાર ન થાય તો બે આસો ચૈત્ર, કદાચ બે ન થાય તો એક આસો મહિનામાં પણ કોઈ પણ વ્યક્તિ જો અખંડ દીવો રાખે ને તો એવું કહેવાય છે કદાપી અપમૃત્યુ નથી થતું. પણ તમારા ઘરની અંદર એ દીવો એ કુળદેવી કહેવાય. ચંડી પાઠની અંદર વર્ણન છે કે સર્વાબાધા વિનિર્મુક્તો. ગઈકાલે મેં કહ્યું હતું 11મા અધ્યાયની અંદર 37મા નંબરનો શ્લોક અદ્ભુત છે. જે પણ વ્યક્તિ વર્ષમાં એકવાર કુળદેવીના મંદિરે જાય, માતાજીને એકવાર સાડી અર્પણ કરે, 1.25 કિલો સુખડી ઘરેથી લેતા જવું, સુખડીનો ટાઈમ ન મળે તો પેંડા, પણ એકવાર તો ઘરેથી લેતા જ જવું એમ. અને સાડી પણ કેવી, જેવી તમે તમારા ઘરવાળીને પહેરાવો એવી. અમુક લોકો લઈ જાય કે માતાજીની ફિક્સ જ હોય. હું તો કોઈ એવી અર્પણ જ ના કરવી. ભગવાન મને એ જોઈ હસવું હજારો વાર આવે છે કે તારા બનાવેલા આજે તને બનાવે છે. તમને ને મને ખ્યાલ આવે કે ચામાં ખાંડનું પ્રમાણ વિશેષ છે, દાળમાં મીઠું વધારે છે, તો ભગવતીને ખબર ના પડે કે પોતે સારું સારું પહેરે છે, મને 100 રૂપિયા 150 પૂરું કરી દીધું બટા. આના કરતા અર્પણ જ ના કરું. હું તો કહું છું ભગવાનને અર્પણ કરવાનું જ નહીં. પણ જ્યારે બી તમને બી આમ એવું જુનૂન જાગે ને, તો જેવું તમે ખાવ છો એવું જ પરમાત્માને દેવું. સારી સાડી અને 1.25 કિલો સુખડી અથવા પેંડા તમે ત્યાં લઈ જવાના. 1 વર્ષ તમે કરી જુઓ. વ્યાસપીઠ ઉપરથી કહું છું, જીવનમાં વિચાર્યું નહીં હોય ને એના કરતાં વિશેષ કુળદેવી તમને પ્રદાન કરશે. અમુક લોકો 1.25 કિલો પેંડા તો લઈ જાય, 4 ત્યાં મૂકે, 1 કિલો ઘરે લાવે. નોકરી ધંધેથી 2 ઝાપોટ 4 દાડા ચાલવા. 4 જ આડોશી પાડોશી ઘર માટે લાવવાના, બીજા બધા ત્યાં આપી દેવાના અર્પણ, બીજા બધા પ્રસાદમાં વિતરણ કરી દેવાનું. 1 વર્ષ કરો તમે અને દીવો અખંડ રાખો. તમે દેખજો 1 વર્ષ કરો, તમને ખ્યાલ આવશે કે ઉર્જા કેવી છે. અને દીવો ક્યાં કરવાનો? ઘીનો દીવો કઈ બાજુ કરવાનો? ભગવાનના જમણી સાઈડ, અને તેલનો દીવો ડાબી સાઈડ. 1 વર્ષ કરજો. કોઈ જગ્યાએ પૈસા પાછા નહીં આવતા ને તો આવી જશે. બેડ ઇન્વેસ્ટમેન્ટ થયો જ નીકળી જાય. આરોગ્ય શ્રેષ્ઠ રહે, અપમૃત્યુ કદાપી ન થાય. આ પ્રયોગો કરવા પડે. ગરમી બી ખૂબ પડી. કેરી બી અલગ અલગ ક્વોલિટીની હોય ને, કેસર કેરી, આपूस કેરી, બદામ કેરી, તોતા કેરી. ઘરે ખાવાની હોય તો લોકો કઈ લાવે? કેસર. અને ભગવાનને અર્પણ કરવાની હોય તો તોતા. એકવાર દાંત બટકું ભરે ને તો દાંતને 3 દિવસ સુધી ખબર પડે કે તોતા કેરી ખાધી. દેખો વાહ, અમારા જયેશની ખાસિયત જ આ છે. દીન દયાલા ભાઈ, પ્રગટ કૃપાલા. અને જ્યારે તમે ભગવાનને અર્પણ કરો ને તો એક શ્લોક આપોઆપ ઓટોમેશનની અંદર ભગવાન એ ફિટ કરેલો છે કે અને ન સફળ ફલદાન એને ફલદહો અસ્તુ સદા મમ. કે ભગવાન, હું તને જેવા ફળ આપું છું તેવા ફળ તું મને જન્મ જન્માંતર સુધી આપજે. એવી 4 તોતા કેરી અર્પણ કરી હોય, ભગવાન 1 નહીં 4 સંતાન આપે, 4 તોતા જેવા. લે બટા કર મજા તું. હવે એને દેખીને રોજ દુખે. આવું કોઈ હોય તો તોતો નામ પાડ દેજો. તારા કરેલા જ. એટલે કોઈ ભગવાનને અર્પણ ના કરવું. એ તોતા ભગવાન 1 નહીં
એક આ ક્વોલિટી મચ બેટર ધેન ક્વોન્ટિટી. 1 હોમ રન ઇઝ મચ બેટર ધેન 2 ડબલ્સ. એક સંતાન પણ સારો, એને દેખીને દુખી ના થવું પડે. मेरे भोले के दरबार में सबका खाता है. ઉપર વાળો સીએ બહુ જોરદાર છે. એ જે હિસાબ પૂરા કરી જ દે. તમે ગમે એટલી બચત કરી હોય, કોઈ ગમે એટલું બુદ્ધિશાળી હોય કે હું તો બહુ બુદ્ધિશાળી, આવો વેમ કદાપી ન રાખવો. મારા આ શાયરી બહુ સરસ મને ગમે. મારા હોવા વિશે હજુ શંકામાં છું પ્રભુ. સમજવા જેવું છે. મારા હોવા વિશે હજુ શંકામાં છું પ્રભુ. એમાં વળી તારા હોવા વિશેની ચર્ચામાં ક્યાં પડું? હજુ હું છું કે નહીં એ ખબર નહીં, તું છે કે નહીં એમાં પડવું. 60-70 જતું રહેવાનું. જીતના जिसके भाग्य में लिखा, जितना जिसके भाग्य में लिखा है, जितना जिसके भाग्य में लिखा वो उतना ही पाता है. मेरे भोले शिव लहरी, मेरे भोले के दरबार में सबका खाता है. भोले के दरबार में सबका खाता है. जितना जिसके भाग्य में लिखा है, जिसके भाग्य में लिखा वो उतना ही पाता है. मेरे भोले शिव लहरी, मेरे भोले के दरबार में सबका खाता है. मेरे भोले के दरबार में सबका खाता है. चाहे अमीर हो चाहे गरीब हो उनको एक समान. चाहे अमीर हो चाहे गरीब हो उनको एक समान. चाहे अमीर हो चाहे गरीब हो उनको एक समान. चाहे अमीर हो चाहे गरीब हो उनको एक समान. हो इसकी बिगड़ी तू ही बना दे, इसकी बिगड़ी तू ही बना दे मेरे तो भगवान. मेरे भोले शिव लहरी, मेरे भोले के दरबार में सबका खाता है. 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 शिव लहरी के दरबार में सबका खाता है. मेरे भोले के दरबार में परमात्मा ने જ્યારે પણ અર્પણ કરો ને, તમને જેવું ફાવે છે, તમે જેવું ભોગવો છો એવું જ પરમાત્માને અર્પણ કરજો. ભગવાનને અલગ અલગ ફૂલ એનું બી ખૂબ મહિમા છે. શિવની પૂજા પણ કઈ દિશામાં બેસીને કરવી જોઈએ
ઓમકારનું શું મહત્વ છે. આપ સર્વ ખૂબ ભાગ્યશાળી છો કે ચંદ્રકાંતભાઈ પરિવાર એમની કેટલી શ્રેષ્ઠ ભાવના. આમ તો એવું કહી શકાય ચંદ્રકાંતભાઈ કે શોર્ટ ટાઈમની અંદર જો કથા મારા જીવનમાં મેં કરી હોય તો એક કદાચ આદિત્ય અને પિંકલની હશે એમ. અને કથાનો આમને કોઈ અનુભવ નહીં છતાં જે આયોજન, ખૂબ મહેનત છે આ બધા કાર્યમાં, ભગીરથ કાર્યમાં. પ્રતિદિન ભૌતિક પ્રસાદ. આજે નાસ્તામાં શું છે આદિત્ય? હા, આજે વડાપાવનું ખૂબ મહત્વ. શનિવારે વડાપાઉં ખાવું એક કૃપ મારે ખૂબ ઈચ્છા. હું 2 દિવસથી વડાપાઉં કરું છું. હકીકતે મને ખૂબ ભાવે, પણ આ કથા ચાલુ છે ને એટલે મારે થોડું ડર લાગે કે ચલો કથા પૂરી થાય પછી કંઈ મહાદેવના આશીર્વાદથી ખાઈશું. શનિવાર, વાહ, તમે આ આયોજન નાસ્તાનું અદ્ભુત કર્યું. એમ એક દિવસ આદિત્ય અને પિંકલ તરફથી તમને ઓરિજિનલ રુદ્રાક્ષ બી પ્રસાદ સ્વરૂપે આપવાનું છે. એવો અદ્ભુત ચમત્કારિક રુદ્રાક્ષ છે કે સિદ્ધ કરેલું રુદ્રાક્ષ. એ રુદ્રાક્ષ કદાચ તમે પૈસેથી લો ને તો બી એ ફળ ઓછું દે, કારણ કે આ પ્રેમની વાત છે. વ્યક્તિની ખ્વાહિશ હોય કે નીચે વાળો બી ખુશ રહે અને ઉપર વાળો બી ખુશ રહે. આ રુદ્રાક્ષ જે છે ને એ અદ્ભુત ચમત્કારિક રુદ્રાક્ષ છે. આ રુદ્રાક્ષ તમે ધારણ બી કરી શકો, એની પૂજા બી કરી શકો, અને 100% ઓરિજિનલ. ઘણા વર્ષોની તપશ્ચર્યા પછી આ એક અદ્ભુત રુદ્રાક્ષ જે દરેક લોકોને પ્રસાદ સ્વરૂપે, જ્યારે શિવજીનો આદેશ થાય, આજે બી થાય, કાલે બી થાય, પરમ દિવસ બી થાય, પણ કથા પૂરી થાય પહેલા થઈ જશે. પણ આપ સર્વનો પ્રેમ દેખીને અને તમે જે દાદ દો છો એટલે અમને ખ્યાલ આવે કે દૂધ દોણામાં જ જાય. યંગ જનરેશન આગળ બેઠી છે, જે મને પ્રશ્નના ઉત્તર દે એનો બી મને વિશેષ આનંદ થાય. અને તમે સર્વ જે સાંભળો છો એ માત્ર સાંભળવા માટે નહીં, જીવનમાં ઉતારવા માટે. એક જગ્યાએ કથા અમેરિકાથી પૂર્ણ થતાં મને છેલ્લા દિવસે પ્રશ્ન પૂછ્યો. મને કે બાપુ, આટલા વર્ષોથી કથા કરો છો, તમને કોઈ રિઝલ્ટ મળ્યું? અમારા બીજા દિવસે અહીંયા ડીસામાં કથા હતી. મેં કીધું બટા આવા પ્રશ્ન કેમ કરો છો? મને કે ના બાપુ, તમે આખા વર્લ્ડમાં કથા કરો તો એમ કે તમને કોઈ રિઝલ્ટ મળ્યું ખરું? આટલા વર્ષોથી કેટલી કથા કરી, આટલી જનમેદની, અને મહાદેવના આશીર્વાદ છે કે પહેલી કથાથી અત્યાર સુધીની કથામાં અદ્ભુત લોકોએ લાભ લીધો. અને મેં યાદી બી રાખી છે કે લોકોનું જીવન પરિવર્તન થયું. રાજકોટની બી અદ્ભુત કથા, ન ભૂતો ન ભવિષ્યથી. અને રાજકોટની કથા તો 8 વાગે હું વ્યાસપીઠ ઉપર બેઠો હતો. 8 વાગે સાંભળવા જેવી વાત છે. હું વ્યાસપીઠ ઉપર 8 વાગે કથાનો મેં આરંભ કર્યો. સવારે 4 વાગે હું વ્યાસપીઠ ઉપરથી ઊભો થયો હતો. તો મને પૂછ્યું કે બાપુ, આટલા વર્ષોથી કથા કરો છો, તમને કોઈ રિઝલ્ટ મળ્યું ખરું? મેં કહ્યું કે કોઈ બાપની ના સાંભળે ને બાપુની 4 કલાક સાંભળે, આ રિઝલ્ટ નથી.
નકર તમને બધાને છૂટા મૂક્યા હોય તો. પણ હૃદયથી આનંદ થાય. ચંદ્રકાંતભાઈ આદિત્યને તો ખરા, પણ પિંકલે મહેનત ખૂબ કરી. એમ આવી વહુ મળવી આદિત્ય, ચંદ્રકાંતભાઈ પુત્ર વધુ, પ્રદીપભાઈ આવી દીકરી મળવી, કૃણાલ આવી બહેન મળવી, એ ખૂબ પુણ્ય હોય ને તો જ પ્રાપ્ત થાય. એ સિવાય આ કુળને કેવો વિચાર, કારણ કે અમે 14 દિવસ સાથે રહ્યા કૈલાશ માનસરોવરમાં, અને અદ્ભુત અમારું 65 નું આખું ગ્રુપ હતું. પણ એનું મનોબળ ખૂબ મજબૂત. મન કે બાપુ મારા દીકરાનો જન્મ છે એ જ દિવસે કથા આરંભ થાય. અને ગઈકાલે તો ચંદ્રકાંતભાઈનો બી જન્મ દિવસ હતો. એટલે આખું પરિવારને, આમ તો એવું કહી શકાય કે પરિવાર તો બરાબર છે, આખા કુળને, આમ તો આખી સાયન્સ સિટીને, વિરમગામ, લાંભા, એ બધાને તારી દીધા હોય તો પિંકલ છે. હૃદયના આશીર્વાદ કે મારો મહાદેવ સદૈવ તારી દરેક મનોકામના પૂર્ણ કરે, કે આવો સદવિચાર આવો. અને કાર્ય, એમને કથાનો કોઈ અનુભવ નહીં, ઘણા મને ફોન કરે, હું એને કહું કોઈ ટેન્શન ના લઈ, શિવજી બધું કરશે. અને પોથી યાત્રામાં જ મહાદેવ એવી હાજરી પુરાવી કે નિર્વિઘ્ને પરિપૂર્ણ પોથી યાત્રા થઈ. શિવ વિવાહ બી અદ્ભુત કરવાના છે, ન ભૂતો ન ભવિષ્યથી જેવું. એટલે એક દિવસ રુદ્રાક્ષનો પ્રસાદ, ઓમકારની ચર્ચામાં આગળ વધતા. એટલે કાલે નોરતા છે, એટલે બધા તૈયાર થઈને આવજો. એક રાઉન્ડ મિનિમમ લગાવજો. માત્ર બહેનો જ ગાવાની વ્યવસ્થા આપણે કરીશું ને, બરોબર? હનુમાનજી બધા બિરાજમાન થશે. બહેનો બધા તૈયાર થઈને પધારજો. અને મામેરું કાલે રાખું જ, પરમ દિવસ. હા, તો નોરતા પહેલા મામેરું લઈ લઈશું. કાલે મામેરું છે, પરમ દિવસ જે શિવ વિવાહ થશે એટલે એનું મામેરું પણ કરવાનું છે. ઉપાદિશમ નિજમ મંત્રમ ઓમકારમ મુરુ મંગલમ ઓમકારો મન મુખાન જગને પ્રથમ મત પ્રબોધક. કોઈ પણ વ્યક્તિ અ ઉ ને મ આ ઓમકાર જાપ કરે ને, આ આનો અર્થ શું થાય? આનો અર્થ થાય ઉત્પન્ન થવું. ઉનો અર્થ થાય વિકાસ કરવો. અને મનો અર્થ થાય મૌન રહેવું, બ્રહ્મલીન થવું. અસ્માત પંચાક્ષરમ જગને બોધકમ શકલસ્ય તત અકારાદિ ક્રમેણૈવ નકારાદિ યથા ક્રમમ. તમે 9 મિનિટ ઓમકાર કરો ને તો તમારી બોડીનું સંતુલન ખૂબ શ્રેષ્ઠ થઈ જાય. અસ્માત પંચાક્ષરાંજાતા માતૃકા પંચ ભેદતઃ. તમારી કુંડલીની શક્તિ જાગૃત થઈ જાય. કોઈ વ્યક્તિ 16 મિનિટ સુધી કન્ટિન્યુઅસ કરે 6 મહિના, તો ભવિષ્યમાં ઘટનાની ઘટના એને ખબર પડી જાય. 16 મિનિટ સુધી ઓમ. પણ ઓમ કેવી રીતે બોલવો? જો તમને કોઈ શારીરિક પ્રોબ્લેમ હોય તો તમારે ઓ જે છે ને, ઓ એ 75% બોલવાનો અને મ 25%. એટલે તમારા શરીરમાં કોઈ પણ રોગ હોય ને તો રોગમાંથી તમને મુક્તિ મળે, રોગમાંથી તમને રાહત સારી રહેશે. એ આવી રીતે બોલવાનો. ઓ
ખ્યાલ આવ્યો ને? ઓ જે છે આગળનો પાર્ટ એ 75% બોલવાનો શરીર માટે. ફરીથી આ શેની માટે? હેલ્થ બાબતે. અને મનની શાંતિ જોઈતી હોય, ગુસ્સો ખૂબ આવતો હોય અને મનમાં યાદ શક્તિ ટૂંકમાં ઓછી હોય, તો એ લોકોએ મનો જે પાર્ટ છે એ 75%, ઓનો પાર્ટ છે એ 25%. શ્વાસ પહેલા લઈ લેવાનો, નાકથી મોઢાથી નહીં. આવી રીતે તમે 9 મિનિટ કરો ને તો તમારી મનની શાંતિ પ્રાપ્ત થાય, યાદ શક્તિ વધે. એકવાર વાંચો ને યાદ રહે. જે મંત્ર સદા મંગલકારી, ઓમ નમઃ શિવાય. આપણે સર્વ આ ધૂન કરીશું 2 મિનિટ. એનું જે બી પુણ્ય પ્રાપ્ત થાય તે આનંદી બહેન અને ભોલાભાઈ પિતૃના ઉદ્ધાર થે. આવો. જે મંત્ર મહા મંગલકારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય મંત્ર મહામંગલકારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જાપ જપો નર ને નારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જાપ જપો સો નર નારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. છે મંત્ર મહા મંગલકારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મંગલકારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. રામ વિજય ને વર્યા, મંત્રથી રામ વિજય ને વર્યા. શ્રી રામેશ્વર ને યાદ કર્યા, શ્રી રામેશ્વર ને યાદ કર્યા. હરિ પૂજાને શિવ પ્રસન્ન કર્યા, હરિ પૂજાને શિવ પ્રસન્ન કર્યા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ
જપો નરની નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જાપ જપો નરને નારી ઓમ નમઃ શિવાય 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 ओमकार अस्मात् पंचाक्षरांजाता मातृका पंच भेदतः तस्माद्दीभिर चतुर्वक्त्रा त्रिपद गायत्री रेवहि વ્યક્તિએ ગમે તેટલા પાપ કર્મ કરેલા હોય એ પાપમાંથી મુક્તિ માટે આ ઓમકારનો જાપ સવારે 9 મિનિટ કરવાનો. આસન રાખવાનું. આસન શેનું રાખશો? ઊનમ વાતાયનમ શુદ્ધ્યતે. ઊનનું હોય તો ધી બેસ્ટ, શ્રેષ્ઠ. દર્ભનું હોય તો વધારે સારું, અને દર્ભ ઉપર ઊન હોય તો વધારે સારું. આ દર્ભ શા માટે? એક્સરે ના રે બી એની અંદર ન જાય. ગ્રહણ હોય તો એ રે બી પ્રવેશ ના કરે, માટે આપણે દૂધ દહીંમાં એ મૂકી દેતા. દર્ભ ઉપર ઊનમ વાતાયનમ શુદ્ધ્યતે. ઊનનું આસન હોય ને, તમે ભક્તિ કરો તો તમારી ઉર્જા સ્કેટર ન થાય, વિખરાય નહીં. અને જ્યારે પણ તમે થોડી પણ ભક્તિ કરો, ઊભા થાવ ને તો નીચે પગે લાગીને ઊભા થવાનું. અને શક્ય હોય તો પાણીનું તિલક કરવાનું. પાણી ના હોય તો પગે લાગી દેવાનું. ઓમ ઇન્દ્રાય નમઃ આ મંત્ર બોલજો તો તમારું પુણ્ય તમને મળશે, તમારા ખાતામાં રહેશે. ઘણા બધા કહે ને કે અમે ભક્તિ કરીએ પણ પુણ્ય દેખાતું નથી. ભગવાન હજુ અમારા સામું દેખતા નથી. તો ઊનનું આસનમાં તમે ઓમકાર કરજો 9 મિનિટ. વેદઃ સર્વેસ્તતો જગ્ને તતો વૈ મંત્ર કોટય. આ શિવ મહાપુરાણ શું કહે? વેદઃ, આ વેદ, તમે સંપૂર્ણ વેદના જાણકાર થઈ જાઓ. વેદની અંદર શું લખેલું છે ને એ તમને ખ્યાલ આવી જશે. પણ ક્યારે? તમે 9 મિનિટ ઓમકાર કરશો ત્યારે આપોઆપ તમને જ્ઞાન મળશે. તમારે વાંચવાની જરૂરત નથી, સાંભળવાની જરૂરત નથી. આ માત્ર ઓમકાર કરશો ને, બ્રહ્માંડમાં આપોઆપ તમને જ્ઞાન આવશે. વાંચવાની પણ જરૂરત નહીં પડે. કોઈ એવા ગુરુ મળી જશે કે તમને હાથ મૂકે ને આપોઆપ બધું જ્ઞાન તમારી અંદર આવી જાય. વેદનું જ્ઞાન 9 મિનિટ તમે દઈ દો. 9 મિનિટ ઊનનું દર્ભનું આસન લો, 9 મિનિટ કરો. 6 મહિનામાં તમારું જીવન તેજસ્વીતા જેવું લાગશે. અને એવું કહેવાય છે તતો વૈ મંત્ર કોટય તત્તન મંત્રેણ તત્સિદ્ધિ સર્વસિદ્ધિ ભવેત. એવું કહેવામાં આવે છે કે તમને સિદ્ધિ પ્રાપ્ત થાય. તમે કોઈનાથી અતિશય પીડાતા હોવ ને, દુઃખી થતા હોય તો એ વ્યક્તિ આપોઆપ દૂર થઈ જશે. આ તાકાત છે ઓમકારની. આ શિવ મહાપુરાણ શું કહે? અને ન મંત્ર કંદેન ભોગો મોક્ષ્યશ્ચ સિદ્ધ્યતિ. તમને ભૌતિક સુખ બી દે. આ તમે જો પૈસા ઈચ્છો ને તો આ ઓમકારની તાકાત છે. આ શિવ મહાપુરાણનો શ્લોક છે, એમાં 1% પણ સંશય નહીં. અને ન મંત્ર કંદેન ભોગો મોક્ષ્યશ્ચ સિદ્ધ્યતિ. તમે ભૌતિક સુખ ઈચ્છો ને, પણ કોઈ ટાર્ગેટ રાખો
વિચારો બહુ બદલતા આગળ નવા ટાર્ગેટ ન રાખવા. એક તો તમારો ટાર્ગેટ મહાદેવ પૂર્ણ કરી જ દે. ભોગો મોક્ષ્યશ્ચ સિદ્ધ્યતિ, અને મોક્ષ બી આપે. અને શકલાન મંત્ર રાજાન. આ શિવ મહાપુરાણ આ ઓમ વિશે શું કહે કે દરેક મંત્રનો રાજા છે. તમે કોઈ બી મંત્ર ભણજો તો એમાં તમારે ઓમથી શરૂઆત કરવી પડશે. કોઈ પણ મંત્ર હોય, ઓમ નમો અરિહંતારમ. શીખ ધર્મ હોય કે કોઈ પણ ધર્મ હોય, એનું મેન મંત્ર જે છે એ ઓમ છે. અને ઓમ જ એન્જિન છે. ઓમ જ તમને તારી દે. સકલાન મંત્ર રાજાનઃ સાક્ષાત ભોગ પ્રદાહ શુભાહ. તમે જે વિચારો ને એક બીજું કોઈ મંત્ર, તમે કોઈ બી મંત્ર જાપ કરશો, અંતે તો તમારે ઓમમાં જ આવવાનું છે. માટે 9 મિનિટ તમે દર્ભ ઊનના આસન ઉપર કરો. શિવ મહિમ્ન સ્તોત્ર તમે નામ સાંભળ્યું છે? શિવ મહિમ્ન. વાહ, મને વિશેષ આનંદ થશે કે સુગ્ન બધા શ્રોતા મળ્યા છે. શિવ મહિમ્ન સ્તોત્રની અંદર 27મા નંબરનો શ્લોક છે, જેમાં પુષ્પદંતે એવું કહ્યું કે ત્રૈમ ત્રિસ્સો વૃત્તિ સ્ત્રી ભુવન મધુ સ્ત્રી નપી સુરાન્નકારાદ્ય વર્ણે સ્ત્રી ભીર ભીદ ધતીર્ણ વિકૃતિ તુરિયમ તે ધામ ધ્વનિ ભીરવંદાન મણો ભી સમસ્તમ વ્યસ્તમ ત્વામ શરણ દ ગુણાત્યમિતિ પદમ. કોઈ પણ વ્યક્તિ માત્ર જો શિવ મહાપુરાણનું વચન છે, આ ઓમકાર આ પ્રમાણે જે પ્રમાણે મુદ્રા મેં ધ્યાનની બતાવી છે, પદ્માસનની બતાવી છે, એમાં તમે આખી આ સૃષ્ટિની તમને એવું જીવન જીવવાની મજા આવશે. નથિંગ ઇઝ આઈધર ગુડ ઓર બેડ બટ થિંકિંગ મેક્સ ઇટ સો. તમારી પર્સપેક્ટિવ દ્રષ્ટિકોણ ચેન્જ થઈ જશે જીવન જીવવાનું. અત્યારે તમે કેવા છો તમે જાણો જ છો. આ 6 મહિના કર્યા પછી તમને તમારી જાતમાં ફેર લાગશે. કોઈને થાઇરોઇડ હોય તો 9 મિનિટ આ ઓમકાર કરવાનો. જ્યારે તમે ઓમકાર બોલશો તો ગળાની અંદર કંપાળી થાય, વાઇબ્રેટ થાય, જે થાઇરોઇડ ગ્રંથિ ઉપર સકારાત્મક પ્રભાવ પાડે છે. કોઈને ગભરાહટ વધારે થતી હોય તો ઉચ્ચારણ આ ઓમકારનું શ્રેષ્ઠ. લોહીનો પ્રવાહ આ ઓમકારથી શ્રેષ્ઠ રહે, સાયન્સ પણ માને છે. કોઈને પાચન શક્તિનો પ્રોબ્લેમ હોય, પેટનો પ્રશ્ન, એને ઓમકાર ધી બેસ્ટ. સ્ફૂર્તિ માટે એની માટે તો ધી બેસ્ટ છે ઓમકાર. કોઈને થાક વધારે લાગતો હોય તો ઓમકાર 9 મિનિટ કરો, 1 મહિનામાં જ તમને રિઝલ્ટ મળશે. કોઈને ઊંઘ ન આવતી હોય, કોઈને ઉડાડ દીધી હોય તો નહીં, તો એ લોકોએ 9 મિનિટ ઓમકાર. ફેફસા માટે પણ આ ઓમકાર ખૂબ, કારણ કે ઓમકાર તમે જ્યારે કરશો ત્યારે એક પ્રકારનું પ્રાણાયામ થાય. શ્વાસ તમે લો અને પછી ઓમકાર કરો એટલે એક પ્રકારનો પ્રાણાયામ. અને પ્રાણાયામની એવી તાકાત છે કે વ્યક્તિને ઈચ્છા મૃત્યુ ઈચ્છે ત્યારે આત્માને નીકાળી શકે. આ પ્રાણાયામની તાકાત એવી છે કે તમે ધારો કે હવે સૃષ્ટિમાંથી નીકળવું છે તો નીકળી શકો. વ્યક્તિ મૃત્યુ ઉપર પણ કંટ્રોલ લાવે તો આ પ્રાણાયામથી. આનું કારણ શું? સાયન્ટિફિક દ્રષ્ટિએ શું કે જ્યારે તમે પ્રાણાયામ કરો ને તો મન ઉપર અસર થાય, અને મન તમારું મજબૂત થાય એટલે તમે જે વિચારો એ થઈ શકે. કોઈને હાડકાના પ્રશ્ન હોય, બેસી ના શકાતું હોય 4 કલાક 10 કલાક આ રીતે, તો એની માટે ધી બેસ્ટ છે ઓમકાર. કારણ કે તમે ઓમ જ્યારે બોલશો તો કરોડરજ્જુ સ્પાઇનલ કોડ ઉપર એની અસર બહુ અદ્ભુત થાય. વ્યક્તિ 10, 12, 15 કલાક સુધી બેસી શકે. એનો મહિમા છે.
ઓમકારનો. ભગવાન શિવે વિષ્ણુને અને બ્રહ્માને કહ્યું કે તમે માત્ર ઓમકારનો જ જાપ કરો. ઓમકારનો પ્રભાવ જ એવો છે કે વ્યક્તિ ધારે તે થઈ શકે. ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ પ્રશ્ન પૂછે કે પ્રભુ, તમારી પ્રાપ્તિ કરવા માટે શું કરવું જોઈએ? અને માણસે તમે કહેશો સૃષ્ટિની રચના તો કરીશું, પણ એના બધા સમાધાન બી દ્યો. યજ્ઞ. તમારા ઘરની અંદર મહિને એકવાર અથવા 6 મહિને એકવાર છાણું પ્રગટાવવાનું. સાયન્સ પણ એવું કહે છે કે 10 ગ્રામ ગાયનું ઘી અગ્નિમાં હોમવાથી 1 ટન ઓક્સિજન બને. યજ્ઞ પ્રતિદિન તમે કરો ને તો તમારા ઘરના આખા પોઝિટિવિટી બહુ સરસ હશે. એ કવચ કરી દે, તમારું ખરાબ કદાપી ન થાય જો તમે પ્રતિદિન યજ્ઞ કરતા હોવ તો. યજ્ઞ કરવો. ભોપાલની અંદર ગેસ બ્લાસ્ટ થયો હતો થોડા વર્ષો પહેલા. તમે ગૂગલ ઉપર સર્ચ કરજો, ઘણા બધા મૃત્યુ પામ્યા. નાસાથી આખી ટીમ આવી, એક બ્રાહ્મણ પરિવાર સજીવન એ વચ્ચે. આ સત્ય ઘટના છે. હું 24 કલાક અમે 95% સાચું બોલું છું. વ્યાસપીઠ ઉપર 100% સાચું બોલું છું. સત્યમ પરમ ધીમહિ. તો બ્રાહ્મણ પરિવાર એ બેક્ટેરિયા જે ઝેરીલા એ ઘરમાં પ્રવેશ ના કરી શકે. એ બ્રાહ્મણ પરિવાર એવરીડે દરરોજ હોમ તંત્ર કરતા હતા. આ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. આવા બાપુ ક્યાં મળે? એવિડન્સ વાળી જ વાત કરે. અને પ્રતિદિન યજ્ઞ. મને વિશેષ કે મહાદેવે મને નિમિત્ત બનાવ્યો. ઘણા બધા પરિવાર અત્યારે પ્રતિદિન હોમ કરે. પ્રતિદિન. એટલે છાણું ઘરમાં રાખવું. અત્યારે તો ખૂબ સારા છાણા મળે જ છે, બિસ્કિટ જેવા લાગે. એટલે ખાવાની પ્રગટાવાની વાત છે. ઘરમાં કરજો તમે, તમને ખૂબ અલગ અનુભૂતિ થાય. ગાયનું ઘી એમાં હોમવું. મંત્ર ફાવે તો ઓમ રીમ મહારુદ્રાય સ્વાહા, અથવા ધી બેસ્ટ મંત્ર આપી દઉં, રીમ પ્રજાપતય સ્વાહા. આ મંત્ર જે છે ને એ પાપમાંથી મુક્ત કરે. તમે ગમે તે જન્મમાં પાપ કર્યા હશે બધા જ ડિલીટ થઈ જશે. શિવ મહાપુરાણની અંદર ભોજનના પણ નિયમ બતાવ્યા. જે વ્યક્તિ પૂર્વ દિશામાં મુખ રાખીને જમે ને એનું આયુષ્ય વધે. જે આયુષ્ય ઈચ્છે કે મારું આયુષ્ય શ્રેષ્ઠ રહેવું જોઈએ એ વ્યક્તિએ પૂર્વ દિશામાં મુખ રાખીને જમવાનું. કોઈ ધન ઈચ્છે, જો કે બધા એ જ ઈચ્છે, એને ઉત્તર દિશામાં મુખ રાખીને જમવાનું. પૈસા ઈચ્છનારે ઉત્તર દિશામાં મુખ રાખીને જમવાનું. પશ્ચિમમાં કોઈ મુખ રાખીને જમે તો એનું દેવું વધે. એને દેવું હોય જ. લોન કોઈ દિવસ પૂરી જ ના થાય. એક ના બીજી 4 આવી જાય. દેવું એને થાય ને થાય જ પશ્ચિમ દિશામાં. અને દક્ષિણ દિશામાં મુખ રાખીને કોઈ જમે ને તો એને એક વાર તો સર્જરી કરવી જ પડે. એને શરીર બગડતું જ રહે, કંઈ ના કંઈ પ્રશ્ન થાય. ભીના પગે ભોજન કરવું, આયુષ્ય લાંબુ થાય. પણ ભીના પગે સૂવું નહીં, પૈસા જાય. ભોજન કરતી વખતે મૌન રાખવું. તતો મૌનેન ભુંચિત. જે વ્યક્તિ ભોજન કરતી વખતે મૌન રાખે ને એનું મનોબળ અને એના જીવનના ડિસિઝનો ખૂબ શ્રેષ્ઠમય રહે. એનું જીવન સ્વર્ગ જેવું. તિથિના અનુસાર પણ ભોજનનો મહિમા શિવ મહાપુરાણમાં બતાવ્યો. પડવાના દિવસે કુષ્માંડનું શાક ન ખાવું. એકમના દિવસે
ધનનો નાશ થાય. બીજના દિવસે વેગણ નિષિદ્ધ છે, ન ખવાય. ત્રીજના દિવસે પરવળ ન ખવાય, શત્રુ વૃદ્ધિ થાય, તમારે શત્રુ વધતા જ જાય. ચોથના દિવસે મૂળા ન ખવાય, ધનનો નાશ થાય. પાંચમના દિવસે બીલું ન ખવાય, કલંક સ્ટિગ્મા લાગે, કલંક લાગે એ પરિવારને. છઠના દિવસે લીમડાનું દાંતણ ન કરાય. સાતમના દિવસે તાળનું ફળ ન ખવાય, રોગ વધે, શરીરનો નાશ થાય. આઠમના દિવસે નારિયેળનું ફળ ન ખવાય, બુદ્ધિનો નાશ થાય હોય તો. નોમના દિવસે દૂધી ન ખવાય. દસમના દિવસે કંબલીનું શાક ન ખવાય. 11ના દિવસે વાલોર ન ખવાય, પુત્રનો નાશ થાય. 12ના દિવસે પોઈ ન ખવાય. 13ના દિવસે વેગણ ન ખવાય. અમાસ, પૂનમ, સંક્રાંતિ, આઠમ રવિવાર, શ્રાદ્ધ, આ દિવસે તલનું તેલ નિષિદ્ધ છે, ન ખવાય. અને આમ પણ સૂર્યાસ્ત પછી તલયુક્ત પદાર્થ કદાપી ન ખાવા જોઈએ. આયુર્વેદ બી કહે, મેડિકલ એ ભારતે દીધું, ગણિત બી ભારતે આપ્યું. અને લક્ષ્મી જે લોકો ઈચ્છે ને, આમ તો જો કે બધા જ ઈચ્છે, પણ લક્ષ્મી જે લોકો ઈચ્છે કે પૈસો મારા કુળમાંથી કદાપી ઓછો ના થવો જોઈએ, તો એ લોકોએ રાત્રે દહીં અને સંતરું આ બેમાંથી એક વસ્તુ કદાપી ન ખાવી જોઈએ. રાત્રે દહીં ખાવ ને એટલે લક્ષ્મી જાય જાય ને જાય જ. તમે નોંધ કરીને રાખજો, રાત્રે દહીં અને સંતરું કદાપી ન ખાવા જોઈએ. લક્ષ્મી ઈચ્છનારે હાથમાં મીઠું લઈને કોઈ દિવસ ચાટવું ન જોઈએ. માથામાં તેલ નાખ્યા પછી કોઈ દિવસ આ રીતે હાથ ના ફેરવવા જોઈએ. લક્ષ્મી એનાથી બહુ જાય. થોડું ઉદાર બનવું. માથામાં તેલ નાખ્યા પછી કદાપી બીજી કોઈ જગ્યાએ સ્પર્શ ના કરવો. હાથ ધોઈ નાખવા. એ જો ભૂલી ચૂકે અડાડે ને તો લખી રાખજો, મહાદેવ મહાદેવ. શિવને પ્રાપ્ત કરવા માટે ભગવાન બ્રહ્માજીને આ બધા જ નીતિ નિયમો, કે શિવની પ્રાપ્તિ કેવી રીતે થાય. મહાદેવ અનેક, પણ તમે આ શિવલિંગ શું છો? આ શિવલિંગ એ શું છે? મહાદેવે કહ્યું, ભગવાન તમે જે મને અત્યારે જોવો છો સાકાર સ્વરૂપ ના, પણ તમે પૂજા અર્ચના કરી શકો, પણ હું નિરાકાર. આ શિવલિંગ જે છે ને નિરાકારનું સ્વરૂપ છે. મહાદેવને પ્રસન્ન કરવા હોય ને તો શિવલિંગની પૂજા. આ શિવલિંગ ધ યુનિવર્સ સાઇન ઓફ શિવલિંગ, આ વિશ્વની આકૃતિ છે. યોનિલિંગ સ્વરૂપેણ શિવ જન્મ નિરૂપક. આ જે શિવલિંગ જે છે ને એ યોનિલિંગ સ્વરૂપેણ, હું તમને નજદીકથી બતાવું એટલે તમને ખ્યાલ આવશે. આ શિવજીનો હાર અને પોથીનો હાર, હાર જે ભાગ્યશાળીને પ્રાપ્ત થાય ને એની જીવનમાં કોઈ દિવસ હાર નથી થતી. આ પોથીનો મહિમા છે.
આ 3 હાર એની ઉર્જા કંઈક અલગ છે. કે ભાગ્યશાળી વ્યક્તિને પ્રાપ્ત મહાદેવનો આદેશ થાય એને થાય. દેખો આ શિવલિંગ યોનિલિંગ સ્વરૂપેણ શિવ જન્મ નિરૂપક. આ નીચેનો ભાગ છે એને યોનિ કહેવાય. ઉપરનો જે પાર્ટ છે એને લિંગ કહેવાય. યોનિ લિંગ સ્વરૂપેણ આ યોનિ અને લિંગ બંનેના સ્વરૂપથી શિવ જન્મ નિરૂપક. આ શિવજીનો જન્મ છે. માતા પિતા કોઈ નથી પણ સ્વયંનો જન્મ. તસ્માત જન્મ નિવૃત્ત્યર્થમ, કોઈ વ્યક્તિ શાંતિ ઈચ્છે ને તો શિવજીની પૂજા કરવી જોઈએ. આ શિવલિંગ. આ નીચેનો પાર્ટ છે એ જગદંબા અને ઉપરનો પાર્ટ એ શિવ. બિંદુ નાદાત્મકમ સર્વમ, આ છે બિંદુ. નાદાત્મકમ સર્વમ જગસ્થાવર જંગમમ. બિંદુર શક્તિ શિવો નાદ શિવ શક્ત્યાત્મકમ જગત. આ બંનેના સમન્વયથી આ સૃષ્ટિમાં જેટલી પણ વસ્તુ છે ને એ બધી તમને આનાથી પ્રાપ્ત થાય. નાદાધાર મિદમ બિંદુ બિંદવાધાર મિદમ જગત જગદાધાર ભૂતૌ હિ બિંદુ નાદ વ્યવસ્થિતૌ. આ નાદ અને બિંદુ આના માધ્યમથી એવું કહી શકાય કે વ્યક્તિ જે ધારે ને એ કરી શકે. બિંદુ નાદ યુતમ સર્વમ સકલીકરણમ ભવેત સકલિતકરણા જન્મ જગત પ્રાપ્નોત સંશયમ. આ સૃષ્ટિની ઉત્પત્તિ આનાથી થઈ છે, બંનેથી, એવું સાયન્સ પણ માને છે. ગઈકાલે મેં જે વર્ણન કર્યું હતું બિગ બેંગ અને બિગ કંચ થિયરી આખી. બિંદુ નાદાત્મકમ લિંગમ જગત કારણ મુચ્યતે બિંદુર શક્તિ શિવનાદ શિવલિંગમ તુ કથ્યતે. એની માટે એને શિવલિંગ કહેવામાં આવે છે. આ લિંગ શું? લિંગ શબ્દનો અર્થ શું? આ પાર્ટ હંમેશા કઈ બાજુ હોય? ઉત્તર દિશા તરફ. શિવલિંગનું તમે મંદિરમાં દર્શન તો કર્યા હશે ને. એ પાણી બધું ક્યાં જાય? ઉત્તર દિશામાં. કેમ ઉત્તર દિશામાં જાય? મહાદેવ રહે ક્યાં? કૈલાશ. કૈલાશ કઈ બાજુ આવ્યો? ઉત્તર. એટલે હંમેશા શિવજી તમે દેખશો એ હંમેશા ઉત્તર દિશા તરફ હશે. અને આ લિંગ એટલે શું? આ શિવલિંગને આખું લિંગ. ઘણા બધા કહે કે સ્ત્રીઓ પૂજા ના કરી શકે. ગુજરાતીના વોકેબ્સ કેટલા? શબ્દ ભંડોળ 42 થી 45,000. હિન્દીના 75,000. મરાઠીના 39,000. અંગ્રેજીના મૂળભૂત 12,000. સંસ્કૃતના 3.5 કરોડ ઉપર. પહેલું વાઇઝર કાર્લસને ઉપર મોકલ્યું ને તો 100 જેટલી લેંગ્વેજ અહીંયાથી મોકલી, પણ બધું અપભ્રંશ થઈ જતું. આ દેવ ભાષા છે. દરેક ભાષાનું ટ્રાન્સલેશન થઈ શકે, પણ સંસ્કૃતનું ટ્રાન્સલેશન અત્યાર સુધી પોસિબલ નથી. આ લિંગ શબ્દનો અર્થ, લિંગનો અર્થ એવો થાય ચિહ્ન, નિશાન, પ્રતીક. ઘણા બધા 9મી અને 10મી સદીમાં, 13મી અને 14મી સદીમાં મોગલોએ આપણી ઉપર જે આક્રમણ કર્યું, અર્થનો અનર્થ કરી નાખ્યો. અને ઘણા બધા એવું કહે કે આ શિવલિંગની પૂજા સ્ત્રીઓ ન કરી શકે. શિવલિંગની પૂજા દરેક પુરુષ, દરેક સ્ત્રી કરી જ શકે. આ વિશ્વની આકૃતિ છે. શિવલિંગ એટલે શિવજીનું પ્રતીક, શિવજીનું નિશાન, શિવજીનું ચિહ્ન. આ લિંગ એટલે પ્રાઇવેટ પાર્ટ ન થાય, એનો સંસ્કૃતમાં શિશન કરીને શબ્દ છે. તમે કદાચ રેલવેના ફોર્મ દેખ્યા હશે તો એમાં વર્ણન હશે સ્ત્રીલિંગ, પુરલિંગ, નપુંસકલિંગ.
તો એ સ્ત્રીનું પ્રતીક, સ્ત્રીનું નિશાન, સ્ત્રીનું ચિહ્ન, પુરુષનું પ્રતીક, પુરુષનું નિશાન, પુરુષનું ચિહ્ન. ઘરમાં જે ઘરની અંદર શિવલિંગ હોય ને, અને જ્યાં પ્રતિદિન અભિષેક થતો હોય, એ ઘરની રક્ષા શિવજી કરે. દરેક દેવતા આ 5 દિવસ માથું ધોઈને પવિત્રતા હોવીથી તમે પૂજા કરી શકો. પણ એવું નથી કે સ્ત્રીઓ પૂજા જ ન કરી શકે, પૂજા કરી શકાય. અને બીજા લોકોને ખ્યાલ હતો કે જો સ્ત્રીઓ શિવમાંથી વિમુખ થશે ને તો આપોઆપ સનાતન ધર્મ કહો કે હિન્દુત્વ કહો એ આપોઆપ પૂર્ણ થશે. કારણ કે આવનારી જનરેશન સ્ત્રીમાંથી પ્રગટશે. અને સ્ત્રીને જો મહાદેવ પ્રત્યે પ્રીતિ ન હોય તો આવનારી સંતતિમાં બી ન હોય. પણ મેં જોયું છે અત્યાર સુધી, હું કૈલાશ માનસરોવર ગયો, ઘણી વાર મેં અસંખ્ય વાર યાત્રા કરી, પણ ઘણા બધા સ્ત્રી તત્વ જ મહાદેવની યાત્રામાં મેં જોયું છે. લોકો ગમે એટલો પ્રયત્ન કરે પણ પરમાત્મા તો છે જ. અને મહાદેવની ઉપાસના અને શિવલિંગ ઘરમાં હોય તો એવું કહેવાય છે કે પિતૃ માતૃ સ્વરૂપેણ. જે ઘરની અંદર શિવલિંગની પૂજા થાય ને એ માતા પિતા ખૂબ તૃપ્ત થાય. કારણ કે માતા પિતા આ જગતના માતા પિતા છે, એના સંતાન બી આજ્ઞાકારી થાય. શિવલિંગ ઘરમાં હોવું જ જોઈએ. અને શક્ય હોય ને તો શિવજીને રોજ અભિષેક કરો. એ જલ તમે પાણી ગોરામાં મૂકો અને એ તમે ઘરના દરેક સભ્ય પાણી પીવો. તમારું મન દરેકનું એક થશે. અત્યારે પૈસા તો દરેક પાસે છે, પણ એક આમ ખેંચે તો એક આમ. ઘરમાં શાંતિ નથી, આરોગ્ય બરોબર નથી, ઘરમાં કોઈ એવું દૂષણ આવી જાય કે શાંતિ હણાઈ જાય, તો આવા દરેક પ્રકારના દુઃખ માટે, મુક્તિ માટે, કારણ કે મન જ્યાં સુધી નહીં બદલાય ત્યાં સુધી કાંઈ બી પરિવર્તન નહીં આવે. આ શિવલિંગ જે છે એનો મહિમા અદ્ભુત છે. શિવે બ્રહ્મા અને વિષ્ણુને કહ્યું કે તમે મારા શિવલિંગની પૂજા કરો. આ શિવલિંગની પૂજાથી જ હું પ્રસન્ન થઈશ. તમે કોઈ પણ શિવલિંગ રાખી શકો છો. પથ્થરનું પણ શિવલિંગ રખાય, સ્ફટિકનું પણ રખાય, રત્નનું પણ રખાય. મહાદેવ એની અંદર સ્વયં વિરાજમાન હોય છે. કઈ દિશામાં બેસીને શિવજીની પૂજા કરવી? એકવાર તમે બિલીપત્ર બી કેવી રીતે ચડાવવું, બિલીપત્ર તોડવું પણ કેવી રીતે, કેમ દૂધ મહાદેવને ખૂબ પ્રિય, ગાયનું દૂધ. બહુ રહસ્ય છે આ બધા. આપ સર્વની શ્રદ્ધા દેખીને, ભક્તિ દેખીને એવું વિચાર આવે કે નવું નવું તમને ખૂબ વિશિષ્ટ પીરસીએ. કેમ રુદ્રાક્ષ, રુદ્ર અક્ષ ઇતિ રુદ્રાક્ષ, રુદ્રસ્ય અશ્રુ ઇતિ રુદ્રાક્ષ અક્ષિપ લક્ષિતમ અશ્રુ તજન્ય. શું સ્ત્રીઓ રુદ્રાક્ષ પહેરી શકે? એવા અદ્ભુત પ્રશ્નોનું સમાધાન ધીરે ધીરે આગળ આપણે લઈશું. ચતુર્થ દિન એકાદશ વાદન, 11 વાગી ગયા છે. વડાપાવનું આયોજન છે. આવો મહાદેવની ધૂન કરી. આજે તો દેવ ઉઠી 11, અને શિવજીને હૃદયથી યાદ કરીએ કે દાદા, હે નર નારાયણ, આજે તમે જાગ્યા છો, એવા આશીર્વાદ આ દરેક પરિવારને આપો. વાલમ ચેનલના માધ્યમથી જેટલા લોકો બી લાઈવ દેખે છે, સોશિયલ મીડિયાના માધ્યમથી, આ સોશિયલ મીડિયામાં જોડાઓ તો એનાથી
આ સનાતન ધર્મ ટકે એની માટેનું આ પ્રયોજન છે, કોઈ પબ્લિસિટી માટે નહીં. એની માટે ધંધો કરી લેવો સારો રે. જયેશ, પણ આવનારી પેઢી એ સંસ્કૃતિને માને એની માટે આપણે જ કાંઈ કરવું પડશે. કોઈ ન્યૂઝપેપર વાંચવા તો બેસવાનું નથી. ઘરના મેમ્બર કરતાં મોબાઈલ ઘરમાં વધારે હશે. ખૂણે ખાંચરે તૂટેલો ફૂટેલો બી પડ્યો તો હશે જ.